તો દેશમાં એક ખૂબ જ મુદ્દો એક ચર્ચામાં, એટલે કે પંજાબના સાંસદ એવા રાઘવ ચડ્ડાજીને જ્યારે રાજ્યસભાના પદ ઉપરથી આમ આદમી પાર્ટી દ્વારા હટાવવામાં આવ્યા, પોતાની જ પાર્ટી દ્વારા, જે પાર્ટીનું નામ ઊંચું કરે છે, જે રાજ્યસભામાં દેશના નાગરિકો માટે જે અવાજ બનીને જે વાત કરે છે અને મુદ્દાઓ સર ઉપર વાત કરે છે, નહીં કે આ નેતાએ શું કર્યું આ નહીં, મુદ્દાઓને લઈને જે વાત કરે છે, જે રીતે શિક્ષણને લઈને, રિચાર્જને લઈને, આમ આદમી નાગરિકને કહેવાય ને કેટલા લાભાર્થો જે થાય, આમ આદમીને જે લાભ જળવા જોઈએ એ લાભને લઈને જ્યારે વાત કરે છે, ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા રાઘવ ચડ્ડાજીનું જે પદ હતું ત્યાંથી હટાવવામાં આવે છે. તો આમ આદમી પાર્ટીને આનાથી ખૂબ જ મોટું નુકસાન થવાનું છે. અને હાલમાં જ ગુજરાતમાં જે ચૂંટણી આવે છે સ્થાનિક સ્વરાજની, તેમાં ખૂબ જ મોટું નુકસાન થવાનું છે. એનું કારણ છે કે આપણે જ્યારે જોતા હતા કે ભાઈ વિપક્ષ, ભાજપ સામું કોઈ વિપક્ષ મજબૂત હોય તો આમ આદમી પાર્ટીને અત્યારે આપણે જોતા હતા, પણ આમ આદમી પાર્ટી જ્યારે આવા નેતાઓને, જેવા સારા નેતાઓને જ્યારે સાઇડલાઇન કરે તો આની અસર ખૂબ જ આમ આદમી પાર્ટીને થવાની છે. તો જય હિન્દ ને જય માતાજીને, રામે રામ ડાયરાને. તો રાઘવ ચડ્ડાજીને સપોર્ટ કરો કે ખુદની એક નવી પાર્ટી ઊભી કરે, જેમાં હરેક જે દેશ માટે કંઈક કરવા માગે છે, જે સામાન્ય જનતા માટે કંઈક કરવા માગે છે, આવા વ્યક્તિઓને સપોર્ટ કરો. તો જય હિન્દ, જય માતાજીને, રામે રામ ડાયરાને.